સુરતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો ખુલ્લેઆમ દારૂનો વેપલો કરી રહ્યા છે ત્યારે ઉધના પોલીસ મથકની હદમાં ટેમ્પામાં લઈ જવાતા દારૂના જથ્થાને પોલીસે ઝડપી પાડ્યો હતો। સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ ઉધના પીઆઈ એસ.એન. દેસાઈના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઉધના પોલીસે બાતમીના આધારે ઉધના એમજી રોડ નંબર 11 પરથી પસાર થતા અતુલ શક્તિ ટેમ્પોને આંતર્યો હતો અને તેની ઝડપી લેતા તેમાંથી 11,37,000થી વધુની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે ટેમ્પો અને દારૂનો જથ્થો થતા મોબાઈલ મળી 12,47,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી ટેમ્પો ચાલક શકીલુદ્દીન તરીકુદ્દીન ફારૂકીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।